તમારું નામ? યાકુબભાઈ. ભાઈ શું કહેશો, અત્યારે જે રીતે ટ્રાફિક સમસ્યા આજથી શરૂ થઈ ચૂકી છે? આ એક દિવસ આજે આના પહેલાં બંધ કર્યો ત્યારે એટલો ટ્રાફિક હતો કે વાત જ પૂછોમાં. કારણ કે આ લોકોને વન વે કાઢ્યો હોય પણ એ લોકો અમલ નથી કરતા. રેલનગર બાજુ બરાબર આ મોટી ગાડીઓ નીકળે છે તોય અહીંથી નીકળે છે. એસટી બસવાળા નીકળે છે, ટ્રાવેલ્સવાળા નીકળે છે અને બુઝુર્ગ માણસોને રસ્તો ક્રોસ કરવો હોય તોય એટલી તકલીફ પડી જાય કે વાત કરવાનું. અને ટ્રેન અડધી પોણી કલાકે નીકળે છે બરાબર. તો અત્યારે એટલો અતિશય ટ્રાફિક હોય છે અહીંયા કે માણસોને ત્રાહીમામ પોકારી જાય. ઘરવાળા ઘરમાંથી બહાર નીકળવું હોય તો મુશ્કેલ થઈ જાય છે. ને બીજું કે આ લોકો અહીંયા પોલીસ ગાર્ડ કે કોઈ હોમગાર્ડ કે કોઈ મૂકેલ નથી આ બાજુ. અને આ વન વે જાહેર કર્યો તો પણ આ જો તમે જોઈ શકો છો ફોર વ્હીલ મોટી ગાડીઓ નીકળે છે અહીંથી. અને આ બાળકોને મૂકવા આ શેરીમાંથી નીકળવું હોય તો અઘરું પડી જાય છે. બોલો બીજું કે અહીંયા છે ને આ ટ્રાફિક એટલો વધી ગયો છે ને કે આ લોકો અહીંયા ડિવાઈડર નાખે તો મેળ ખાય, એક સાઈડ ચાલુ રાખે તો થાય મેળ. આની સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. અને અહીંયા આગળ એંગલ નાખે તો ફોર વ્હીલરવાળા ન પ્રવેશી શકે. પેટ્રોલ પંપ પાસે, હાંડિયા પુલ પાસે મોટા વાહનનું ગટર મૂકે તો આનો ઉપાય થઈ શકે. અને આ લોકોને ડાયવર્ઝન આપ્યું છે રેલનગરમાં એ લોકોએ અમલ કરવું પડે. આભાર.